નમસ્કાર મિત્રો, આજે આપણું નવું ગદ્ય જેનું નામ છે સંહતિ કાર્ય સાધિકા એના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે આ સંહતિ કાર્ય સાધિકા પ્રસ્તુત જે આપણું ગદ્ય છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે, એની અંદર આપણને શું બોધ આપવામાં આવ્યો છે, આપણને શું શીખવાડવા માગે છે. તો શરૂઆત કરીએ તો મિત્રો, સંહતિ કાર્ય સાધિકા જે આપણું ગદ્ય છે એ હિતોપદેશ નામના એક વાર્તા ગ્રંથમાંથી લેવામાં આવેલો છે. તો મિત્રો, હિતોપદેશનું નામ તમે ચોક્કસ જ સાંભળેલું હશે. આપણે નાના હતા ત્યારે પણ જે કોઈ પણ વાર્તાઓ આપણે સાંભળતા તો ખાસ કરીને લોકો પણ છે એ હિતોપદેશની વગેરે બધી જાતકમાલાઓની ગ્રંથોની જે વાર્તાઓ છે એ એટલી બધી સુપ્રસિદ્ધ છે, એટલી બધી ભાષાઓમાં એમનો અનુવાદ પણ થયેલું છે. તો એવો જ આ હિતોપદેશ એ સંસ્કૃત સાહિત્યનો ખૂબ જ પ્રસિદ્ધ એવો ગ્રંથ છે. હિતોપદેશ અને પંચતંત્ર આ બંને વાર્તા ગ્રંથો એવા છે મિત્રો કે જેની અંદર એટલી બધી વાર્તાઓનો સંગ્રહ છે કે એ બધી વાર્તાઓ આપણી માણસ જાતને કાંઈક ને કાંઈક ઉપદેશ આપતો જાય છે, જેમાં પ્રાણીઓને સંદર્ભે લઈ અને મનુષ્ય જાતને કંઈક શીખવાડવામાં આવ્યું છે. એવી આ હિતોપદેશ અને પંચતંત્રની જે વાર્તાઓ છે એ માણસ જીવનને ખૂબ જ સારો એવો ઉપદેશ આપીને જાય છે. જેની અંદર મેં તમને કીધું કે પ્રાણીઓ દ્વારા માણસ જાતને, તો ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રસ્તુત આપણું ગદ્ય છે એમાં પ્રાણીઓની જ વાત છે, જેના દ્વારા માણસે પણ કંઈક બોધ લેવાનો છે. કેમ કે આ દરેક વાર્તાઓ માણસ જાતને બોધ આપવા માટે જ લખાયેલી છે. તો આવો આપણો એક ગ્રંથ હિતોપદેશ આપણા સંસ્કૃત સાહિત્યનો, એમાંથી પ્રસ્તુત જે આપણું ગદ્ય છે સંહતિ કાર્ય સાધિકા લેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ જો આપણે હિતોપદેશની વાત કરીએ તો હિતોપદેશના જે રચયિતા છે એ પંડિત નારાયણ છે. એમણે આ પુસ્તક લખેલું છે અને એવું માનવામાં આવે છે કે પ્રસ્તુત જે આપણું હિતોપદેશ ગ્રંથ છે એ ઈસવીસનની 9મા શતકમાં એની રચના થઈ હોવાનું મનાય છે. કેમ કે આટલો પ્રાચીન છે તો ચોક્કસ તો એની કોઈ રચનાકાળનો સમય નથી, પરંતુ એવું મનાય છે કે 9મા શતકમાં આની રચના થઈ હશે. અને મેં કીધું એમ કે આ જે આપણો વાર્તા ગ્રંથ છે એ વિવિધ પ્રાણીઓની પ્રાણી કથાઓથી ભરપૂર છે. જુદા જુદા પ્રાણીઓ દ્વારા જુદી જુદી વાર્તાઓમાં આપેલી છે. આપણે વાંચવા બેસીએ તો આપણને ખૂબ મજા આવે, કારણ કે એ દરેક વાર્તા આપણને કાંઈક નીતિનો બોધ આપે છે. પહેલાંના સમયની અંદર રાજાઓના રાજકુમારને જ્યારે વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવતા ત્યારે એમને આવી જ કોઈ પ્રાણી કથાઓ દ્વારા પણ છે એ ઉપદેશ આપવામાં આવતો, આવા ગ્રંથોનો ઉપયોગ લઈને, કારણ કે એ નીતિનો બોધ આપતી હતી. અને જ્યારે રાજા છે એ પોતાનું રાજનું પદ ઉપાડે છે ત્યારે સૌથી પહેલું એનું કર્તવ્ય હોય છે નીતિ. એટલા માટે આ વાર્તાઓ છે એ એમને આપવામાં આવતી. હવે આપણી જે આ પ્રસ્તુત કથા છે એના વિશે આપણે વાત કરીએ. સંહતિ કાર્ય સાધિકા, જેમાં સંહતિ છે એનો મતલબ થાય છે મિત્રો સંગઠન. સંગઠનમાં હોઈએ તો કાર્ય છે એ સાધિકા એટલે સફળ થાય છે. જો છે આખું સંગઠન ભેગું હોય તો કાર્ય છે એ ખરેખર સફળ જાય છે. એટલે પ્રસ્તુત જે આપણું આ ગદ્ય છે એ આપણને સંગઠનનો બોધપાઠ શીખવી જાય છે. કઈ રીતે એ આપણે વાર્તામાં જોશું. અને આની અંદર પણ પ્રાણી કથા, પ્રાણીનો ઉપયોગ કરી અને માણસ જાતને બોધ આપ્યો છે કે માણસે છે એ આમાંથી શું શીખવાનું છે. તો પ્રસ્તુત જે આપણી પ્રાણી કથા છે એમાં જે સંહતિની વાત થયેલી છે, જે સંગઠનની વાત થયેલી છે, એ સંગઠનની વાત સમજવી ખૂબ જરૂરી છે. કે કોઈ જાતની પણ શંકા કર્યા વગર જો આપણે સાહસ કરીએ, હિંમત કરીએ અને પછી કોઈ કાર્યને પાર પાડવા માટે આપણે મેદાનમાં ઉતરીએ છીએ, ત્યારે આપણે કોઈ લોભ અથવા બીજા કોઈ કારણોવશાત જ્યારે આપણે મુશ્કેલીમાં પડી જઈએ છીએ, ત્યારે એ મુશ્કેલીમાંથી પાર પડવા માટે આપણે સંહતિ એટલે કે સંગઠનમાં રહેવું બહુ જરૂરી છે. કારણ કે આપણે કોઈ કાર્યને સિદ્ધ કરવા માટે મેદાનમાં ઉતર્યા, હવે ચોક્કસ જ વાત છે કાર્ય કરશું તો વચ્ચે મુસીબતો તો આવવાની જ છે. તો એ મુસીબતથી ડરીને ભાગી તો નથી જવાનું અને બાધાબાધી પણ નથી કરવાનું. તો શું કરવાનું છે? તો કે સંહતિ, સંગઠનની વાતને ધ્યાનમાં લઈ
સંગઠનમાં રહી, એકતામાં રહી. અહીંયા આપણને એમ થાય ભાઈ સંગઠન શું વળી? એકતામાં, કે ભાઈ એક કોઈ વ્યક્તિ હોય એ એમ કહે કે હા એની વાત સાચી હોય તો બધા એનો વિરોધ કરવાને બદલે એને સાથ આપે. એ સંગઠનની વાત આપણને અહીં ખૂબ જ સરસ રીતે સમજાવેલી છે. તો જોઈએ કે કયા પ્રાણીઓ છે અને શું વાર્તા છે અને આપણને સંગઠનનો આ બોધ કઈ રીતે સમજાવી જાય છે.